ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. શિયાળભાઈ ને બગલાભાઈ. ગુડ મોર્નિંગ. આજની વાર્તાનું નામ છે શિયાળભાઈ ને બગલાભાઈ. એક જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા ને, અને બધા એકબીજાના મિત્રો, બધા ફ્રેન્ડ્સ સાથે રમે, સાથે જમે, મજા કરે. પણ હવે જેમ માણસોના સ્વભાવ જુદા જુદા હોય છે ને, એમ પ્રાણીઓના પણ સ્વભાવ જુદા હોય ને. તો થયું એવું કે એક દિવસ શિયાળે પેલા બગલાને કહ્યું કે બગલાભાઈ તમે એક કામ કરો, આ રવિવારે મારા ઘરે તમે લંચ પર આવો, જમવા આવો. બગલો તો ખુશ થઈ ગયો. બિચારો થોડો આમ જબરો કે પણ થોડો ભોળો પડ્યો. બગલો શિયાળના ઘેર ગયો અને ત્યાં જઈને જોયું તો શિયાળભાઈએ તો નીચી થાળીઓમાં, 2 થાળીઓમાં મૂક્યું તો શું, ખીર. કે આવો, આ આપણું લંચ છે, બગલાભાઈ જમો. શિયાળભાઈ તો લપક લપક કરીને ચાટી ગયા. બગલાભાઈએ ડોક નીચી કરી, ગમે તેટલી ડોક નીચી કરી, પણ એ થાળી સુધી પહોંચ્યા જ નહીં. અને એમણે શિયાળભાઈની સામે જોઈ રાખ્યું. શિયાળભાઈ કે ખાઓ ખાઓ, કેટલી સરસ ખીર છે. બગલો તો શી રીતે ખાય? બગલો રહ્યો ભૂખ્યો ઘરે આવ્યો. હવે એના મનમાં રહી ગયું હતું કે શિયાળભાઈએ ખોટું તો કર્યું, હવે એને મારે પાઠ તો ભણાવવો છે. પાઠ કેમ ભણાવવો છે? કે બીજા કોઈની સાથે એવું ના કરે એટલે. બગલાભાઈએ કહ્યું કે શિયાળભાઈ, આ રવિવારે તમે મારે ઘરે આવો ને હું તમને ખીર ખવડાવીશ. શિયાળ તો જીભ લપકાવતું, લાળ પાડતું પહોંચી ગયું. બગલાએ શું કર્યું? એક લાંબા જગમાં ખીર ભરી. શિયાળે આવીને જોયું તો બગલાભાઈની લાંબી ચાંચ એ જગમાં બોળાતી હતી. અને બગલાભાઈએ ટુપુક કરીને બધી ખીર ખાઈ લીધી. શિયાળને કે તમે પણ ખાઓ ને. શિયાળે વિચાર્યું કે હું શી રીતે ખાઉં? શિયાળ રહ્યું ભૂખ્યું, પણ એ દિવસે એનામાં આવી બુદ્ધિ અને એને ખબર પડી ગઈ કે કોઈકની સાથે આવું કરો તો આપણું પણ એવું જ થાય. જેવું કરો એવું કોઈક પણ તમારી સાથે કરે. આમ શિયાળ ને બગલાએ આપણને કેટલી સુંદર વાત શીખવાડી.
એને